જય માતાજી. બેનો દીકરીઓના બહુ મેસેજ હતા કે બા આ સમયમાં સિઝર બહુ આવે તો નોર્મલ ડિલિવરી કરવી હોય તો આપણે કઈ રીતનું કરવાનું એમ. તો મળી જો 9 મહિના થાય ત્યાં સુધી આપણને તારીખ દીધી હોય એ પ્રમાણે આપણે અહેળિયાની ખીર 5 દી પીવાની, એક વાટકી કરવાની, એ વાટકી પી જવાની, ગળમાં કરવાની, મોરસ નહીં નાખવાની, દૂધ ને ગળ નાખીને એવડી વાટકી કરીને એ પી જાય 5 દી. અહેળિયાની અહેળિયો દુકાને કહીએ ને એટલે મળી દે ને ધીમે ધીમે હળું હળું કામ જે પણથી થાય એ કરવાનું. હાવ આમ એલર્જી વગરનું પડ્યું નહીં રહેવાનું. કામ કર્યા કરીએ, કસરા છે, પોતા છે, વાસણ છે, આપણે પણથી જે થાય એ કરવાનું હોય મળી. તો એવું કામ કર્યા રાખીએ, હાલચાલ રાખીએ તો બેટા નોર્મલ જ ડિલિવરી થાય. થોડું થોડું ગરમ આપણને તારીખ દીધી હોય પહેલાં થોડાક દીએ થોડું થોડું ગરમ ખાઈએ, ઘી ને દૂધ હવારમાં પીએ ભાવે તો. એરડિયું પીવે કેમ? એરડિયું સા ને એરડિયું પીવે તો એવું આપણે ઘરના ટૂટકા કર્યા કરીએ ને આપણને દુખાવો જરીક થાય ને થોડોક આપણને એમ થાય કે દુખાવો આપણને છો છે બાળકનો તો એ આપણે ઝેણ કહેવાય. એ આપણે તુલસીના પાન લેવાના, મારી પર તીખા નાખવાના ને હૂંટ નાખવાની, એ ઉકાળો કરીને 1 ચમચી પી જવાનો. એટલે એનાથી શું થાય? એનાથી નોર્મલ ડિલિવરી થઈ જાય. એ ઝેણ કહેવાય. એ ઝેણથી નોર્મલ ડિલિવરી થવા કરે એમ, મુખ ખુલે. બરાબર. ગરમમાં તો પેટની અંદર ઓલો થાય એટલે એને મુખ ખુલવા કરે તો નોર્મલ ડિલિવરીનો સાહસ રહે ને. એટલે એ ઝેણ પીવાય. એ પણ દુખાવો થાય પછી હો, પહેલા નહીં પીતા નકર પાછું તકલીફ થાય. તકલીફ થાય. એવું બધું આપણે ઝીણું 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 મારી નોર્મલ ડિલિવરી હાટવું. દેહમાં તો જો કામ કરી કરી સાંજે આવતા ને સવારે નોર્મલ ડિલિવરી થઈ જતી, રાતે થઈ જાય. અત્યારે મારી છોકરીઓને હાલવું નથી, કામ કરવું નથી, આમ મોજ માર્યો. આવું તમે ધીમે ધીમે કામ કરો, હસતા ખીલતા, આમ ઘૂંસો નહીં કરવાનો. નકર બાળક છે ને પછી ઘૂંસાવાળો આપણે પછી રાડ્યું નાખીએ આવું છું ને આવું જ, પણ આપણે જ ઘૂંસો કર્યો હોય તો આપણું બાળક કરે જ ને. તો એવું બધું બેટા એમ થોડું થોડું તમે નાની ઉંમર છે સમજીને રહો. તમે બધી રીતે પરફેક્ટ રહો તો તમારું બાળક એ જ રીતે આવવાનું છે ને તમે મારી જેમ રહો તો તમારું બાળક એ રીતે આવે. સાચી વાત છે. પછી એમાં આપણે કોકને દો દે કે મોઢા જોયા ફેરચ્યો, પણ મોઢા જોયા ફેર ન જોયા, આપણે બોયલા ફેરચ્યું. હવે બાળક બહુ તોફાની હોય. તોફાની હોય બાળક. સાચી વાત છે. એટલે એવું બધું આપણે થોડું થોડું મળી. તમે છોકરીઓ કેવા તમને એટલી લાંબી મત ન હોય એટલે તમે છોકર મતમાં લેચ્યું જાઓ, પણ પછી માવું થાય ને પછી આપણે થોડું થોડું માનું ઓલું રાખવું પડે. તો એ રીતે રહેવાય મારી ને આ કરશો તો તમને નોર્મલ ડિલિવરી થાય બેટા.